કે આ એક વખતમાં કેટલી પાહ કરી છે. આગલા વર્ષે ખડ થઈ ગયું હતું તો હવે એનો રસ્તો શું. બીજા નંબરમાં શું થતું અને એ ગેર સુકામેન તૂટતા. તો પેલો મુદ્દો તમને એમ કહી દઉં કે રોટાવેટરમાં આમાં ઓઇલ પણ નથી બગડતું, આના ગેર નથી તૂટતા, આમાં પાનું નથી મારવું પડતું, કાંઈ નથી કરવું પડતું. એનું કારણ જ એક મહત્વનું. તો ખેડૂત મિત્રો અત્યારે બધા ઘઉંવાળા પડાને સળગાવી દે છે. તો તમે તમારી નજર સામે જોઈ શકો છો કે આપણે અત્યારે ઘઉંવાળા પડામાં રોટાવેટર ચલાવી રહ્યા છીએ, કારણ કે આપણે અત્યારે દેશી ખાતરની ખાસ જરૂરિયાત રહેશે. આપણી જમીન અત્યારે બંજર બનતી જાય છે, જેમ કે થાકતી જાય છે. અને જ્યારે ખેડૂતોની જમીન થાકી જાય છે ત્યારે એનો ખેડૂતો થાકી જાય છે. એટલે ખાસ કરીને આપણી ઉપજાઉ જમીન રહે અને બંજર જમીન ન બને તેના માટે આપણા એવા પ્રયત્ન રહ્યા છે. અને મેં જ્યાં સુધીનું મારું કહેવાનું થાય છે ત્યાં સુધી આપણા ખેતરનો કચરો એમાં ને એમાં જો શેરવવામાં આવે તો એનું આપણે મોટો બધો બેનિફિટ મળે છે. આજે ઘઉંના પલાળનો એક બહુ મોટો મહત્વ છે કે આમાં જ આને શેરવવાથી જમીનમાં જે પોષક તત્વો છે એનું વધુ પ્રમાણ થાય છે, બરાબર. જેથી કરીને એક તો જમીન પોચી, મુલાયમ, ટોરમુક્ત ઘણી બધી પ્રકારથી ફાયદો થાય છે. તમે વર્ષો વર્ષ જો આ રીતે કરવામાં આવે તો તમારો એકેય પાક એક તો છે ને નિષ્ફળ નહીં જાય. અને ખાસ ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જાવ તો મારું ખેડૂત મિત્રોને એવું કહેવાનું થાય છે કે તમે દરેક વર્ષે પાકને ચેન્જ કરો. આ વર્ષે ઘઉં વાવ્યા તો ચણા વાવો કે ધાણા વાવો કે જીરું વાવો, એકનો એક પાક વાવવામાં આવે તો પણ ઉત્પાદન નબળું રહે છે. એટલે બને ત્યાં સુધી ઉત્પાદનમાં સારું લેવું હોય તો નોખા નોખા પાક વાવો. અને આજે કપાસ વાવી, આ એરંડા વાવી કે ઘઉં વાવી તો એ બધા જે કચરાવાળા પડા છે, જે કચરો થાય છે, તો એને ન્યા એને ખેડવવામાં આવે તો વધુ બેનિફિટ મળે. અત્યારે આપણી પાસે ખાસ સમય હોય છે ખેડૂત મિત્રો. હવે અત્યારે આની પહેલી પ્રોસેસ તમને કહી દઉં કે ઘઉંવાળાનું ખાતર કરવું છે તો કઈ રીતે સરળ પડે, જેથી કરીને ચોમાસામાં ઉપાડા ના આવે. જે માણા એમ કહે છે કે અત્યારે ઘઉંવાળામાં રોટાવેટર મારી તો ચોમાસે આપણે કેવડાવે છે નહીં. થોડીક અમથી મહેનત કરો તો તમારા બધા પ્રશ્નોનું નિવારણ છે. કેવી રીતની મહેનત, આ વિડીયો એક બહુ ખેડૂતો માટે ઉપયોગી બનવાનો છે. એટલે ચેનલમાં અત્યારે જે ખેડૂત મિત્રો નવા છે તે ખાસ સબસ્ક્રાઇબ કરી લે. અને આપણી ચેનલમાં દરેક ખેડૂત મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો તમારા ઉપયોગ માટે પહેલી વસ્તુ એ કહી દઉં કે ઘઉંવાળું આપણે છે તો આપણે ઘઉંવાળાને પહેલા જે એના હાર્વેસ્ટિંગ કરેલા જે કટરના ઢગલા થયા છે, ક્યાંય ઊભું રહ્યું હોય છે અને ક્યાંક આમ જે પાછળ એનું પલાર નીકળતું હોય તો એ પલારને આપણે મજૂર વડે ફોરાવી નાખવાનું. ફોરાવવામાં કાંઈ મોટી વાત નથી. આપણે કાંઈ પણ રાખી અને આડા અવળું એને ફેંકી દેવાનું, જેથી કરીને રોટાવેટર હાંકવાની આપણે ખાસ મજા આવે. તો એ તમારી નજર સામે છે કે અત્યારે કેટલું સરસ મજાનું પહેલી જ વખતમાં રોટાવેટર આપણું ચાલ્યું જાય છે. હવે રોટાવેટર હાંકવામાં રોટાવેટર કઈ રીતે હાંકવું, તો ઘણા ખેડૂત મિત્રોને એ પણ હશે કે રોટાવેટર બધા પાસે અત્યારે જનરલી થઈ ચૂક્યા છે અને નથી, એને ભવિષ્યમાં થવાના જ છે, કારણ કે આની અત્યારે જરૂરિયાત વધી ગઈ છે. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો હું એટલું કહીશ કે અમે અત્યારે રોટાવેટર રાખી છીએ અને આ રોટાવેટર અત્યારે અરાઇઝ કંપનીનું મારી પાસે છે. જેમ કે હું આનું વેચાણ કરું છું. આપણે ખેડૂત મિત્ર કૃષિ મોલ આપણે બનાવ્યો છે, જેમાં ખેતીના ઉપયોગી જે આપણે અહીંની જરૂરિયાત મુજબ જે પણ ઓજાર જોઈએ છે તે બધાય આપણે એમાં રાખી છે. અને જે પણ ઓજાર નથી તે આવનારા સમયમાં આવતા જાય છે. એટલે અત્યારે આપણા પાસે રોટાવેટર, પ્લાવ, તોતાહળ, થ્રેસર, બરાબર, વાવેતરની આધુનિક ઓરણીયું, તો એવા બધા ઓજાર આપણે અત્યારે આપણા શોરૂમમાં તમને હાલમાં જોવા મળશે. અને ખાસ રોટાવેટરની દુનિયામાં આપણે જોવા જઈએ તો રોટાવેટર ઘણી પ્રકારના અત્યારે બનતા આવ્યા છે અને બને છે. તો રોટાવેટર સરળતાથી સારી રીતે સારા ટ્રેક્ટરમાં કઈ રીતે હાલે એ પણ એક મોટી વાત છે. હવે એમાં તમને પેલી વસ્તુ હું કહી દઉં કે આ રોટાવેટર છે, બધી કંપનીના તમને એવું લાગે કે રોટાવેટર હોય, પણ મેં અરાઇઝને પાસ કર્યું છે એજન્સીમાં કે વેચવા માટે. એનું શું કારણ, એક તો ખેડૂતોના બજેટમાં આ વસ્તુ છે, પ્લસ જે પણ વસ્તુની આમાં જરૂરિયાત છે, જે આગળના ટેકનિકલ ફોલ્ટ આવેલા રોટાવેટરની દુનિયામાં કે રોટાવેટરમાં બને ત્યાં સુધી આમાં ફોલ્ટ આવે છે, તો એમાં આ વસ્તુના સુધારા કરેલા છે. માની લ્યો કે પહેલાના જમાનામાં રોટાવેટરમાં અહીંયા ડગરું ના રહેતું. મેં ખેડૂત મિત્રો 2009થી રોટાવેટર આપ્યું છે. આ ડગરું રહેતું નહીં. આ ડગરાને હલબલાવી નાખે અને અંદર ગેરના બેરિંગ વયા જાય ને એ ચકેડામાં પડે એટલે ચકેડા તૂટી જાય. 15, 20, 25 હજારનો ડાયરેક્ટ આમાં વેરંટી જ આવેલા છે મારે. બીજા નંબરમાં શું થતું અને એ ગેર સુકામેન તૂટતા. તો પહેલો મુદ્દો તમને એમ કહી દઉં કે રોટાવેટરમાં આમાં ઓઇલ પણ નથી બગડતું, આના ગેર નથી તૂટતા, આમાં પાનું નથી મારવું પડતું, કાંઈ નથી કરવું પડતું. એનું કારણ જ એક મહત્વનું જે હું તમને બતાવવા માંગુ છું કે મિત્રો આમાં ઊંધી બ્લેડું આવે છે, એનું પહેલું કારણ એ. હવે ખેડૂત મિત્રો તમે પહેલામાં પહેલો જો મને વસ્તુ કોઈ ગમતી હોય અરાઇઝમાં
તો એ છે રોટાવેટરની બ્લેડનું ફિટિંગ. આ ફિટિંગ મને બહુ ગમે છે. જેમ કે આ ફિટિંગમાં અહીંયા ખેડૂત મિત્રો ભળું નથી રહેતું. આજે રોટાવેટર આપણે ઘણા ડ્રાઈવર ભાઈઓ છે ને એ પટ્ટીએ પટ્ટી હાંકતા હોય, તો આ રોટાવેટર પટ્ટીએ પટ્ટી હાંકવા જાય ને તો પણ અહીંયા ભળું નથી રહેતું, કારણ કે અહીંથી એટલું બ્લેડ વીખી નાખે છે. એટલે આ પૂરેપૂરું 6 ફૂટનું કામ આપે છે. અને અહીંયા કોઈ કચરો ન ભરાય. કચરો ન ભરાય એટલે આ જે પ્લેટ છે ને એ પ્લેટ ગરમ ન થાય. પ્લેટ ગરમ ન થાય એટલે પ્લેટની જે ઓઇલ સીલ છે તેને ઓઇલ સીલ ગરમ ન થાય. અને ઓઇલ સીલ ગરમ ન થાય, પ્લેટ ગરમ ન થાય એટલે ઓઇલ પણ ગરમ ન થાય. ઓઇલ ગરમ થાય તો જ ઓઇલના ગ્રેડ ઘટે, અને ઓઇલના ગ્રેડ ઘટે અને કચરો થાય ને પછી જ નુકસાનીનું બધું પાયા ચાલુ થાય. કારણ કે ઓઇલમાં એમરી થાય, ગરમ થાય એટલે ગેર ઘસાવા માંડે, એની એમરી જાય ઓઇલ સીલમાં, એટલે ઓઇલ સીલ જવા માંડે ને એનાથી તમારા બધા પ્રશ્નો બેરિંગથી માંડીને બધામાં ગાળા વધવા માંડે, ચાલ વધવા માંડે. જે આમાં એ વસ્તુનું કાંઈ નથી ખેડૂત મિત્રો. આ મારી એક સત્ય વાસ્તુ છે. કારણ કે હું વેચાણ કરું છું એટલે ઘણાને એવું પણ શંકાસ્પદ ઊભા થતા હોય છે કે હરેક વસ્તુ જે વેચતા હોય એના વખાણ કરતા હોય, પણ વેચવાનું તો મેં હમણાં ચાલુ કર્યું છે. એ પહેલાના મેં અરસના રોટાવેટરના મેં કેટલા વિડીયો નાખ્યા છે કે તમારા સુધી સારી વસ્તુ પહોંચે એટલા માટે. અને મેં આની ડીલરશીપ પણ એટલા માટે લીધી કે સારી વસ્તુ પણ પહોંચે અને આ વસ્તુને આપણે આગળ લઈ આવી છે કે આ વસ્તુ ખેડૂતો પાસે હશે તો સારી રીતે એનું કામ આપશે, એને મજા આવશે, એને વેરેન્ટી જ નહીં આવે. પ્લસ મેં ખેડૂત મિત્રો હું તમને કહી દઉં કે આના ધરાનું કામ છે જે એ પણ હેવી છે. આપણે આજે પથ્થરવાળી જગ્યા છે, મારી જમીન છે એ ડુંગરાળ વિસ્તારમાં છે. મારે હજી અમુક જગ્યાએ કડા આવે છે અને આ રોટાવેટર અમે એમાં હાકી છે. હજી મારે એવો કોઈ વાંધો નથી આવ્યો કે મેં હજી સુધીમાં 2 વર્ષમાં ધરો તોડ્યો. તો એ વસ્તુ પણ હું આમાં સક્સેસફુલ કહી શકું કે મારા રોટાવેટરમાં મેં હજી આમાં ક્યાંય બોલ ખોલ્યો નથી. અને ખેડૂત મિત્રો મેં હજી ઓઇલ પણ એક જ વખત બદલાવેલું છે. એ પણ એવું લાગ્યું કે ભાઈ હવે બદલાવી નાખી કે ગિયરની આયુષ્ય વધે એટલા માટેથી પણ ઓઇલ બદલાવ્યું ને તો પણ એવું નીકળ્યું હતું. એનું કારણ જ એ છે કે ઓઇલ બળતું નથી, એના ગ્રેડ બળતા નથી, બરાબર. અને કાંઈ વસ્તુ આમાં, અને અહીંયા તમે જુઓ આમાં પણ અહીંયા આ ચાવી આપી છે ને જે અહીંથી એર નીકળી જાય, જે આમાં વરાળ થાય ને એ વરાળ અહીંયા નીકળતી રહે, જેથી કરીને ઓઇલ સીલને ક્યાંય દાબ ના આવે. કારણ કે અંદર આમાં વરાળ થાય, એમાં જે એર થાય એ એર અહીંયા નીકળ્યા રાખે. બંને ઠેકાણે એ સિસ્ટમ આપી છે, બરાબર. ઓઇલ સીલ આમાં મેકેનિકલ ઓઇલ સીલ આવે છે, જેથી એમાં કાંઈ વસ્તુનું કાંઈ થતું નથી. બીજા નંબરમાં રોટાવેટરમાં મારી પાસેથી જે ખેડૂત મિત્રો રોટાવેટર લે તો હું એના ટ્રેક્ટરને HP પ્રમાણે, એ ટ્રેક્ટર કઈ કંપનીનું છે, કેવા તાકાતવાળું છે તે પ્રમાણે હું એને ગેરબોક્સ આપું છું. કારણ કે રોટાવેટરની થિયરી ખેડૂત મિત્રો 2009થી આખું છું ને તો મને અનુભવ થયો છે. અને અનુભવ છે એ વસ્તુ હું તમને કહેતો આવ્યો છું. તો અનુભવથી હું અત્યારે ખેડૂત મિત્રોને પ્લાવનું સેટિંગ કરી દઉં, રોટાવેટરનું સેટિંગ કરી દઉં કે મને ખબર છે કે આ ટાયર છે, આની આટલી સાઇઝ છે તો ઓવા પ્લાવ આના માટે બેસ્ટ રહેશે, જેનાથી ટ્રેક્ટરને લોડ પણ ના આવે. ખેડૂત મિત્રો ટ્રેક્ટર નાનું હોય ને પ્લાવ મોટા થાય ને તોય આંકવાની ના મજા આવે, ટ્રેક્ટર મોટું હોય ને પ્લાવ નાના થાય તોય આંકવાની ના મજા આવે. એનું સમથિંગ બેલેન્સિંગ કેવું હોવું જોઈએ એ પણ એક મહત્વની છે. અને ઘણા હજી એમ નથી કહેતા, નથી જાણતા એ વસ્તુ કે ભાઈ આપણે ભાઈ હેવી પ્લાવ લેવા છે, બહુ મસ્ત પ્લાવ લેવા, મોટા પ્લાવ લેવા, પણ એનું ટ્રેક્ટર એટલું કેપેબલ ન હોય. જેમ કે રોટાવેટર પણ એવી વસ્તુ છે. રોટાવેટર આપણી પાસે 42 બ્લેડ છે, 48 બ્લેડ છે, 54 બ્લેડ છે. તો કેવા ટ્રેક્ટરમાં કેવું રોટાવેટર આપ્યું? રોટાવેટર તો 6 ફૂટના જ છે, પણ કેટલા HP પ્રમાણે એમાં કાયદેસર રોટાવેટરમાં મજા આવે, ડીઝલ એવરેજ જળવાઈ રહે. આ બધી વસ્તુ આપણે મહત્વની રાખતી હોય છે. તો આ વસ્તુ તમે સમજી ગયા છો. અને આ વસ્તુ મારે તમને એટલી એક હૃદયથી તમને કહેવાનું થાય છે કે તમે થોડોક મને સપોર્ટ કરો, આ વિડીયો શેર કરો, જેથી આ વસ્તુ બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચે કે રોટાવેટર લેવું હોય તો એને કામ લાગે, સારી જગ્યાએ એ દુઃખી ના થાય. એ પણ એક આંગળી ચીંધવાનું પુણ્ય સમજો તો પુણ્ય છે. બાકી તો એવું જ લાગશે કે ભાઈ મેં એજન્સી કરી છે એટલે હું આ વિડીયો બનાવું છું, આ કહું છું. એટલે ઘણાને એવું પણ સમજતા હોય કે ભાઈ આ એના વેચાણ માટેની બધી વાતો છે. તો આજે જે લોકો જે સમજે એ વંદન, બરાબર છે. એટલે ખાસ અત્યારે વાત આપણી મહત્વની એ છે કે ખેતી વિશે. રોટાવેટર તો બધાને નથી લેવાનું, પણ જે મહત્વની વસ્તુ છે ખેતી બધા પાસે છે. તો ખેતી બંજર ન બને અને ખેતીમાં દેશી ખાતરનો ઉપયોગ આપણે કરી, જેટલો બને એટલો દેશી ખાતરનો ઉપયોગ કરશું તો જ આપણે આવનારા ભવિષ્યમાં રહી શકશું. ખેડૂત મિત્રો અત્યારે DAPની થેલીના 1500 રૂપિયા છે અને 1 મહિનોથી 1.5 મહિનો એનું કામ આપે, રિઝલ્ટ આપે. એક કેપ્સ્યુલ માફક છે, એનાથી કોઈ બીજું આપણે આજે કોઈ પણ બીમારી થાય ને આપણે દવા લઈ લઈ તો આપણે હાજા તો થઈ જાય. એના જેમ એક ડોઝ આપે છે, એક બૂસ્ટર ડોઝ છે. બીજું એ સિવાયમાં એ જમીનને બંજર કરે છે, સુધારતું નથી. એટલે મારું એવું કહેવાનું થાય છે કે તમે આ રીતે થોડુંક આયોજનથી હાલો તો તમારે
ડીએપી નું પ્રમાણ વાલે વખતે ઘટાડે જવાનું. એક બંધાણ જમીનને આપણે કરાવી દીધું છે. એ આજ નહીં તો કાલ છોડાવવું જ પડશે. આજે જેમ આપણે વ્યસન મુક્તિનો આજે વ્યસન મૂકે જાય છે, ઘણા સમજતા જાય છે, એમ વ્યસનને ધીમું કરી જાય છે, એને છોડે જાય છે, એમ જમીનના જે અત્યારે વ્યસન થઈ ગયા છે, દવા અને ડીએપી ખાતર અને જે ખળની દવા, તો એના માટે ખળ માટે અને આ બધી વસ્તુના એક મેન મુદ્દા લીધા છે. આજે એમ કહે છે કે અમારું ખડ ધાયું પડું થઈ ગયું છે, આગલા વર્ષે ખડ થઈ ગયું હતું, તો હવે એનો રસ્તો શું? તો ખેડૂત મિત્રો અત્યારે 50 જાતના રસ્તા છે. માની લ્યો કે આપણું આ ઘઉં વાળું અત્યારે ખડ વાળું છે, બહુ હવે આ પડામાં ખડ થાય છે, તો આનો રસ્તો શું? તો એનો રસ્તો એ છે કે આપણે આ રીતે રોટાવેટર હાકી અને જો કપાસને એરંડાનું વાવેતર કરવું હોય તો આને પ્લાવ હાકી નાખો. 1 ફૂટ ઊંડું વયું જાય પ્લાવ, એટલે એ જે આ ઉપલો બિયારણ છે ખડનું એ જમીનમાં દટાઈ જાય. બરાબર છે? એટલે તમારે ખડ થશે નહીં. અને પ્લાવ હાંકવા હોય તો એમાં મગફળી પછી જોઈએ એવી વાવેતર, મગફળીનું વાવેતર ન કરવું જોઈએ, કારણ કે મગફળીને ધડે જમીન હોય, ઓછી ખેડ હોય તો વધારે સારી મંડાય છે. બરાબર છે? અને રહી વાત બીજી કે આપણે પ્લાવ નથી હાંકવા અને મગફળીનું વાવેતર કરવું છે, અને તો પણ શું એનો ઓપ્શન? તો એનો ઓપ્શન છે કે આપણે આ રીતે અત્યારે રોટાવેટર રાખી નાખ્યું. હવે આપણે તમારે પંચિયા હોય તો 18 ઇંચની જારીએ પંચિયા હાંકી નાખો. જે ચા ખોલવાના હોય તો પંચિયા હાંકી નાખો, એટલે એમાં પાણી પાવા માટે પાણી પાઈ દો, 2 વખત પાણી પાઈ દો. અને એની સાથે તમે ડીકમ્પોઝર કોઈ પણ જગ્યાએ તમને મળી રહેશે. બરાબર? ડીકમ્પોઝરનો ઉપયોગ કરો. બરાબર? સારું ડીકમ્પોઝર લઈ અને તમે એ 2 પાણીમાં 1 પાણીમાં ડીકમ્પોઝર પાઈ દો, ફરી પાછું એક પિયત આપી દો, એટલે તમારું ખડ ઉગવાનું હોય છે, બિયારણ ઉગવાનું હોય છે, ઘઉં હોય છે, કાંઈ પણ હશે એ બધું નાશ પામશે. બરાબર? જમીન છે ને પોચી અને મુલાયમ થઈ જશે. તમારા ટોર હશે તો ઉપડી જશે. અને ત્યારબાદ એને સુકાવા દો અને પછી ખેડી અને પાછું રોટાવેટર મારી દેશો ને, એટલે તમારે આ ઘઉંનો પલાળનો ડૂચો હળી જશે, નડશે પણ નહીં. અને ચોમાહે એકાદા હાથીવા તમને એવું લાગે કે આપણે આમાં ઘઉંવાર હતું, પણ એ નડશે નહીં, કારણ કે ઝીણું કટિંગ થઈ જશે. ભાઈ ઘણા ખેડૂત મિત્રો આની ઉપર આપણે પીઢિયા ફેરવતા હોય સિમેન્ટના વજનવાળું કોઈ પીઢિયું હોય તો તમે એને ટ્રેક્ટર પાછળ બાંધી અને તમે આમાં હાંકો ને, તો એ શું કરે કે વજનવાળું પીઢિયું છે ને આને ભૂસી નાખે. આ પલર રોટાવેટર શું કામ કરે? રોટાવેટર આનું કટિંગ કરશે. બરાબર છે? નાના નાના ટુકડા કરે. પણ તમે માથે પીઢિયું હાંકો ને તો આ ભટકી જાય ને પછી પીઢિયું આને છોલી નાખશે. આ વસ્તુ છોલાય અને છોલાઈને ભૂકો થઈ જાય, લોટ થઈ જાય, અને એ જમીનમાં ચડી જાય. અને જમીનમાં જ્યાં આગળ કચરો હોય, આ બધું હોય, એટલે જમીન ઉપસેલી અને મુલાયમ રહે. બરાબર? જમીનમાં ભેજ પણ જળવાઈ રહે. ચોમાસામાં ઓછો વરસાદ થાય ને તો પણ આમાં ભેજ ના મૂકે આપણું. એટલે તમે અત્યારે આ સમય છે તો ઘઉંવાળામાં રોટાવેટર રાખો, રોટાવેટર રાખીને પ્લાવ હાંકો, અથવા તમે એને આ રીતે કરો. અને પ્લાવ હાંકો તો પ્લાવ હાંકીને ફરી રોટાવેટર મારી દો તો એ ડૂસો અંદર વયો જાય, તો પણ કાંઈ નડતરૂપ બનતો નથી. આપણે રોટાવેટર ને પ્લાવ ને ફરી રોટાવેટર એવો પણ એક વિડીયો બનાવશું કે ખાસ કરીને પ્લાવ હાંકવાની મજા કેમ આવે. અત્યારે આપણે પહેલા ગેરમાં રોટાવેટર રાખી છે. હમણાં આમાં પ્લાવ હાંકવા હોય તો બીજા ગેરમાં રોટાવેટર રાખી નાખો ઝડપથી, કારણ કે ખાલી ડૂચો પડી જાય. અને પ્લાવ હાંકવામાં આપણે રેવલ પડવું હોય તો ટાયર સ્લીપ ન મારે, પ્લાવમાં ધૂળનો થપ્પો થાય, કારણ કે આમાં જૂના પારા પિયત આપ્યું, પારા વાયરા હોય તો એ પારા પણ ફોરાઈ જાય અને પડવું આખું વ્યવસ્થિત લાગે. હવે આમાં સવડા મારવા હોય, પ્લાવ મારવા હોય તો આમાં હાંકવાની ખાસ મજા આવે. આપણે ધીમું હાંક્યું છે કટિંગ, અને કટિંગ પણ સારું થાય છે. અને અત્યારે મારું ટ્રેક્ટર લોડ ફ્રી હાલે છે, ઓછા ડીઝલમાં હાલે છે. એનું કારણ શું કે ગેરના મેં ચેન્જિંગ કરી નાખ્યા. એટલે આ વસ્તુ તમે પણ કરજો. અને તમે પણ તમારા રોટાવેટરમાં હોય તો તમે ઊંચા ગેર નાખજો બને ત્યાં સુધી, કે જેથી ટ્રેક્ટરને લોડ ના આવે. ટ્રેક્ટરને લોડ ના હોય તો જ તમે રોટાવેટર બેસાડી શકશો. બાકી તમારું રોટાવેટર કટિંગ આપે છે, તમે હાઇડ્રોલિક મૂકશો, હાઇડ્રોલિક મૂક્યા ભેગું તમારું ટ્રેક્ટર મૂંઝાઈ જાય અને ડીઝલ બહુ પીવા માંડે, તો તમે એ રીતે હાંકવાના નથી. કોઈ પણ ડ્રાઈવર હોય, બરાબર, આજે ટ્રેક્ટર 5-7 લીટર ડીઝલ લેવા માંડશે તો શું તમે હાંકવાના નથી? હાંકવાના. તો એના માટેથી જ મારે કહેવાનું થાય છે કે તમારું ટ્રેક્ટર લોડ ફ્રી હાંકો, અને લોડ ફ્રી ટ્રેક્ટર રહેશે તો ઊંડું બેસાડી શકશો. એવું નહીં કે આના આરપીએમ વધારવાથી જ આ ઊંડું બે. આને કટિંગ કરવાની જ્યારે વાત આવે ત્યારે આરપીએમ વધારવાથી કટિંગ થશે નહીં, જમીનમાં બેસાડવાથી કટિંગ થાય. આજે જે આ ઘઉંવાર છે એ આપણે આ સ્પીડથી ફરવાથી કટિંગ નથી થતું. આ જમીનમાં સામો લાગ આવે, ઊંડાઈ લે. આજે બ્લેડ તમારી જેટલી અંતરખેડમાં ઊંડી જશે તો આ એના સાથે આ પલાર ગયું, બરાબર, ઊંડી બ્લેડ ગઈ તો આ પલારને એ કાપી શકશે. બાકી ઉપર ને ઉપર ફરશે તો આ પલાર કપાશે નહીં. આ વસ્તુને ખાસ સોલ્યુશન રાખજો. અને તમે જુઓ
કે આ એક વખતમાં કેટલી પાહ કરી છે ઈ. આ 4 ઇંચની પાહ કરી ગયું બરાબર છે આરામથી, ને હજી સાવ સ્લો રીતે હાલે છે. આમાં હજી એક ઓપ્શન છે, હજી આપણે પટ્ટીઓ તમે જુઓ નીચે છે હજી એક વોલ આપણે બાકી સ્પેર વ્હીલ પડ્યો છે. હજી આનાથી વધારે બેસાડવું હોય ને તો હું પણ બેસાડી શકું છું, પણ આપણે જરૂર નથી તો શું કામ એને બેસાડવું. હમણાં એવી જમીન હોય અને બેસાડવું પડે તો બેસાડી દેવાનું, એમાં નિસંકોચ. પણ જેવી જરૂરિયાત મુજબ આખો રોટાવેટરમાં ખેડૂતોને પણ પોસાવવું જોઈએ અને આપને પણ પોસાવવું જોઈએ. એ રીતે રોટાવેટરમાં ડ્રાઇવિંગ કરો, વીઘા પણ ઉકલે અને સારું કામ થાય. આ રીતે રોટાવેટર રાખજો. અને આ મારી ખાસ ભલામણ છે ખેડૂત મિત્રોને કે તમે ઘઉંવારનો ડૂચો આ રીતે હેડવો અને 2 પિયત આપી દો અને પછી ખેડી નાખો. થોડીક મજૂરી વધશે, મહેનત વધશે, પણ તમારું પડવું સુધરી જાય. અને મેં જ્યાં સુધી જોયું તો મેં આગલા વર્ષે જેમાં આ રીતે કરેલું હતું ગવારમાં, તો મને મગફળીમાં પણ એમાં સારો ફાલ, સારું ઉત્પાદન જોવા મળ્યું. અને એમાં એક તો જમીનમાં જ્યાં સુધી તેવડ હોય ને તો દેખાય એવું આવે કે એમાં રોગ ના આવે, એની વૃદ્ધિ સારી થાય. એમાં બધું તમને એમ થાય કે આમાં કઈ કરવાની જરૂર જ નથી. રોગ ક્યારે આવે? દુર્બલતા હોય ને ત્યારે. જમીન દુર્બલ છે તો એનો છોડ રોગિષ્ટ થવાનો છે. ત્યારે તમે હવે એને ડીએપી નાખો ને રેડી દો ને તોય ન થાય. દવાના ગમે એટલા છંટકાવ કરો ને તો એ નથી થતું. તો દવાઈઓ અત્યારે આવે છે તો ઘણી જગ્યામાં અવળો કપાસ હોય, ઘણી જગ્યામાં સારો કપાસ હોય. તો એનું કારણ શું? ગમે એટલી દવા છાંટો, અવળો કપાસ છે એ બધી 4 ઇંચ વધારે મોટો થશે, એનાથી વધારે મોટો નહીં થાય. પણ જો એને દેશી ખાતર આપવામાં આવે તો એ ઓનાથી પણ વધારે ઊંચો થઈ શકે. આ એક નોટ કરજો. તમે ગમે ત્યાંથી દેશી ખાતરનો ઉપયોગ કરો, ગોતો. અને અત્યારે તમે આ રીતે તમારે દેશી ખાતર પડ્યું હોય તો આ રીતે આમાં પટા મારી અને ફરી તમે પીઢીઓ આંકી નાખો, એટલે દેશી ખાતર બધે ફોરાઈ નોર્મલ ખાલી મળશે ને તો તમારા પાકને ઘણું બધું કામ કરશે. કારણ કે આજે 16 કે 19 પ્રકારના જે પોષક તત્વો જમીનને જરૂરિયાત છે એ દેશી છાણમાં હોય છે. તો એને ઘટતા પ્રમાણમાં પોષક તત્વ મળી રહે એટલે છોડ વૃદ્ધિ કરશે. આ એક ખાસ નોટ કરજો, બરાબર. તો હવે આપણે તમારો સમય ન બગડે એટલા માટે વિડિયાને પૂર્ણ વિરામ આપી ખાસ કંઈક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.